હા બોલ ભાઈ. શું 10,000 રૂપિયા? યાર તારી આ દરેક વખતે વાત રૂપિયા પર ઉછીના માંગવાની કેમ આવીને અટકી જાય છે? જ્યારે હોય ત્યારે ક્યાંક હોય તો લાવો 5,000 10,000. હે અરે ભાઈ તને જરૂર હશે પણ મારી પાસે હોવા જોઈએ ને. આગળના લઈ ગયેલા તો તું આપ્યા નથી અને હજુ પાછો કહે છે કે 10,000ની જરૂર છે. ના ભાઈ ના, અત્યારે મારી પાસે સગવડ નહીં થાય. તું બહારથી એડજસ્ટ કરી લે ભાઈ. પૈસા લાવો, બધાને ઉછીના જ જોઈએ. કેમ આટલા બધા ટેન્શનમાં છો? ચા લઈ લો. દોસ્તાર 5,000 ને 10,000 ને લાવો ઉછીના આપો ને આ ને તે ને. હા હા હા, એકદમ બરાબર વાત છે. આમ ઉછીના પૈસાનો આ શું? આ કેટલી કડક ચા બનાવી છે. આટલી બધી ભૂકી ન ખાય. પપ્પા બરાબર જ નાખી છે. ઘરમાં બીજા કોઈએ કઈ એવું કીધું નથી કે વધારે છે ભૂકી. બીજા કોઈ કહે કે ના કહે, આમાં લગભગ કેટલી ચા નાખી છે? 4 ચમચી. અરે પપ્પા, જેટલી નાખવાની હોય એટલી જ નાખું છું. મને બધી ખબર પડે છે. 4 ચમચીની આ ચા છે તો જ આટલી કડક થાય. તને ખબર પડે છે? અત્યાર સુધી તારી સાસુ 2 ચમચી નાખીને ચા બનાવતી હતી એટલે તું ડબલ કરી નાખી. અત્યારે ચાનો ભાવ છે 800 રૂપિયા. એટલે મહિનો ચાલતી હોય ને ચા એ 15 દિવસમાં ખતમ થઈ જાય. એટલે 15 દિવસ પછી પાછી મારે 800 રૂપિયા ખર્ચવાના અને નવી તસી ચા લઈને આપવાની. પપ્પા પણ મને કડક ચા ભાવે છે એટલે બનાવી છે. અને એમ પણ આદત મમ્મીને પાડો. વાંધો નથી, કોઈને વાંધો નથી. સાદી અને થોડી ઓછી કડક પીવાની આદત પાડો તો ભૂકી બચશે, દૂધ બચશે, ખાંડ બચશે અને પૈસાનો પણ બચાવ થશે. એક કામ કરીએ પપ્પા, આપણે છે ને ચા પીવાની જ બંધ કરી દઈએ એટલે બધું જ બચી જાય. આ રીતે છે ને આખું બોલવાની જરૂર નથી. મેં ચા પીવાની ના નથી પાડી. અને બીજી વાત, આ રસોઈ જ્યારે તું બનાવે છે ને ત્યારે એમાં પણ બધું આવું થોડું ઘણું હોય છે. થોડી કરકસર કરતા શીખો. ભવિષ્યમાં બચેલા પૈસા કામ આવશે. સારું, જેવું તમે કહો. હવે શું છે? હું ચા પીવું? આ કડક તેજ? લાવ તો થોડું એમાં દૂધ હજી વધારે. એટલે હવે દૂધ બગાડવું છે પાછું બીજું? હે 25 રૂપિયાની થેલી છે દૂધની નાની. પપ્પા છોડું ને હવે આ બધી લપ. કીધું ને તમને, સારું કાલથી નહીં નાખું, બરાબર બનાવીશ. હું એમ કહેતી હતી કે મારે છે ને થોડાક પૈસા જોઈતા હતા ઘરમાં. થોડાક એટલે 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા? ના, એટલે ખાલી 4-5 હજાર વધારે. 4-5 હજાર? જો કવિતા બહુ, આ તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી પૈસાની કોઈ કિંમત નથી રહી. 4-5 હજાર આ બધું મેં ભેગું કર્યું છે ને, કસીને પાઈ ભેગી કરીને અત્યારે આ બધું ભેગું કર્યું છે. હવે તો ભેગું થઈ ગયું ને પપ્પા. તો એટલે હવે વેચી નાખું? આ ખર્ચા પાછળ બધું વેચાવી નાખવાનું છે? એટલે એવું નહીં, પણ પપ્પા તમે કંઈક વધારે જ આમ કંજૂસી કરો છો. કંજૂસી કરો છો એટલે? આ કંજૂસી ના કહેવાય, કરકસર કહેવાય. અને જોઈતા રૂપિયા વાપરો ને તો જિંદગીમાં કામ આવે એ શીખવાડું છું. હું કંજૂસાઈ કરતી ને એવું નથી કહેતો કે તમે ખાવાનું છોડી દો, ચા પીવાનું છોડી દો, બહાર જવાનું છોડી દો, હરવા ફરવાનું છોડી દો. અને બહાર જાવ ને તો નાસ્તો પણ લિમિટમાં કરાય. પાણીપુરી છે, સેવ મમરા છે, ચણા દાણા છે, આવું બધું નોર્મલ ખાઈ લેવાય. અરે પણ પપ્પા તમને નથી ખબર. અરે મને આ જુઓ, આ સાડી જુઓ, કેવી ભંગાર લાગે છે. તારી સાસુના કબાટમાં 4-5 જૂની પડી છે ને, સારામાં સારી છે, આના કરતા સારી, એ લઈ લે જા. પણ છે તો જૂની ને, આ પણ જૂની થઈ ગઈ. મારે નવી આ સાડી. શર્ટ સીવડાવો ને, 10 વર્ષથી એકને એક શર્ટ પહેરું છું, છે ને છતાં નવા જેવો, તો હું ફેંકી દેવાનો? 10 વર્ષ જૂનો હોય તો? હા તો કોઈને આપી દેવાનું. આટલું બધું. હું છે ને હરિશ્ચંદ્રનો અવતાર નથી કે દાન કરી દઉં. એક કામ કરતો આ બધી માથાકૂટ મૂક અને જા. હવે છે ને બીજી વખત ચાનું ધ્યાન રાખજે. લે આ લેતી જા. અને છે ને સાડી બાડી કઈ લેવાની નથી હમણાં. તારી સાસુને લઈ લેજે જા. ને તારો ધણી છે ને તે કામીને ઊંધો નથી પડી જતો.
ગફલામાં એટલું શું અંદર અંદર બબડે છે? શું થયું? તો શું કરું? અહીંયા કોઈને તો કંઈ કહેવાય નહીં. મને તો કે હું ક્યાં કઈ કહું છું તને? તમને કહીને પણ શું ફાયદો? જ્યાં ફાયદો થતો હોય ત્યાં કહીને તો મતલબ છે. અહીંયા તો કંઈ મળવાનું છે નહીં, એટલે તમને કહીને તો કોઈ મતલબ જ નથી ને. અરે શું વાત છે, બોલ ને. હવે આડી અવડી વાતો કરે છે એના કરતા તમને તો ખબર જ છે ને, આ તમારા પપ્પા. અરે મને સમજ નથી પડતી કે આ ઘરમાં આટલા બધા પૈસા છે, આખી જિંદગી મહેનત કરી છે, માનું છું, અને આટલા બધા પૈસા કમાવ્યા છે, પણ પૈસા કોના માટે કમાવ્યા છે? આપણા માટે જ ને. પણ આપણે વાપરી જ નથી શકતા તો એનું શું મતલબ? અરે ખાલી થોડાક પૈસા માંગ્યા હતા એટલામાં આટલો મોટો ભાષણ ચાલુ કરી દીધું. શું કીધું? એ જ કે નવા કપડાં લેવાની જરૂર નથી, તમારા સાસુના જૂના કપડાં પડ્યા છે એ બધા પહેરો. એકદમ સાચી વાત છે મારા ભાભી. આ ઘરમાં મોટા ભાઈ આવું જ થતું આવ્યું છે. ભાઈ આવ આવ હવે બેસ. ક્યાં સુધી? બેસ, પહેલા બેસ, તું બેસ. બેસ. તારું શું થયું ભાઈ? બોલ. કંઈક તો લિમિટ હોવી જોઈએ ને મોટા ભાઈ, બધી બાબતમાં રોકટોક કરવાની. મેં કહ્યું કે મારે કપડાં લેવા છે નવા, મને ફંક્શનમાં જવું છે, પપ્પા પૈસા આપો. તો કે જૂના કપડાં પડ્યા હોય ને એ બધા તારે તારી રીતે પહેરી લેવાના, કઈ દર વખતે નવા કપડાં લેવાની જરૂર નથી. મોટા ભાઈ તમે કહો, ગઈ દિવાળી એ છે કે આપણે બે ભાઈઓએ કપડાં લીધા હતા, પછી લીધા છે એક વાર, તો પછી હવે ક્યાંક જવાનું હોય એવી જગ્યાએ તો નવા કપડાં લેવા જોઈએ કે ના જોઈએ? ભાઈ શું કરવું હવે બાપાનું? અને જો તમારી બંનેની ફરિયાદ જ હું સાંભળી શકું, અને હું જો ફરિયાદ કરવા જઈશ તો તમને તો ખબર છે મને તોડી લેશે, કારણ કે મારો પગાર ઓછો. આ મણમણની સંભળાવશે. હા હા હા, અરે એ જ વાત મને પણ કહેતા હતા. અરે મેં પૈસા માંગ્યા તો મને કીધું કે તારા ધણી પાસે જઈને માંગ, એ કઈ કામીને તૂટી નથી ગયો. બોલો હવે. અને આ બધું તો છોડો, અરે પૈસા છોડો, ચાની ભૂકી માટે મને એટલું બધું સંભળાવ્યું. અરે એક બે ચમચી તો વધારે પડી જાય તો પડી જાય, એમાં કેટલું બધું સંભળાવી દીધું. આ ચાની ભૂકી મફત નથી આવતી, આ દૂધ કઈ મફત નથી આવતું. સંભળાવે જ ભાભી, અને સાંભળવું જ પડે. જે માણસ સાયકલમાં પડતા પંચરના માટે થઈને મને સંભળાવી શકતો હોય, એ માણસ ચાની ભૂકીમાં ના સંભળાવે? હા, કોલેજમાં સાયકલ લઈને જાય કોણ આજના સમયમાં? છતાંય મને મોકલે છે મારા પપ્પા. જો તમે હવે થોડા ઠંડા થાવ. કેવી રીતે ઠંડા થઈએ મોટા ભાઈ? છે ને આવું જીવન હું ડિઝર્વ નથી કરતો, અને હું જીવી શકું ને એવું નથી. પ્લીઝ મને જેને આમાંથી બહાર કાઢો. તમે જ જો જે કંઈ કરી શકો એમ જો. આઈ નો, તું શાંતિ રાખ, હું કંઈક કરું છું, અને વાત કરવાની કંઈક ટ્રાય કરીશ. અને એક કામ કર, મારા પાકેટમાંથી અને થોડાક રૂપિયા આપી દે. આપી દે ને યાર, એને કામ છે. ઠીક છે? તો અત્યારે ચિંતા નહીં કર, જોઈ લઈશ બધું. ઠીક છે? ઉકળાટ નહીં કર્યા કર ખોટો, અને તું થોડી ઠંડી પડ, થઈ જશે બધું સારું. ઠીક છે? ચાલો. સરલા, તું થોડું ઘરમાં ધ્યાન આપે ને તો વધારે સારું. વળી પાછું મેં શું કર્યું? ત્યાં કંઈ નથી કર્યું, પણ આ કવિતાઓને ઘરની ચીજ વસ્તુ વાપરવાની કોઈ આમ એને લિમિટ જ નથી કે કઈ રીતે કેટલી વસ્તુ વપરાય. એટલે તું થોડુંક એને શીખવ, પૈસો બચાવવાની કે એને કરકસર કરવાની એની રીત શીખવ. જેમ બને તેમ બધી વસ્તુઓ વાપરે છે ને, બધી ફોગટમાં જાય ને, મને પસંદ નથી પડતું. જુઓ, હવે તમારા દીકરાનું ઘર ભંગાવવા માંગો છો. હે, એના હિસાબે થોડી ઘણી કરકસર કરીને જીવે છે. હવે એના પપ્પાના ઘરે છૂટથી રહી છે તો આપણી રૂઢીમાં બેસતા એને થોડી વાર લાગે, પણ તમારું તો એવું કામકાજ છે કે નહીં, આમ એટલે આમ જ થવું જોઈએ, એવી રીતના ન હોય. પણ હું શું કંઈ આમ વધારાના રૂપિયા મારી પાસે છે કે ચાલો ભંડાર ભર્યો છે એટલે લોકો ગમે તેમ વાપરે, ઉડાડે, એની હું પરવા ન કરું? આ બધું છે ને કસીને મહેનત કરીને મેં બધું ભેગું કર્યું છે, તો વ્યર્થ વપરાય ને આ બધા રૂપિયા જેમ તેમ હેલફેલ, એ મને છે ને આમ માથાનો ઘા થાય છે. અરે બધાએ મહેનતથી જ ઊભું કર્યું હોય, પણ એનો મતલબ એમ નથી કે આપણે લોકો ઉપર આપણે જેમ ફાવે એમ રોફ જમાવીએ. છોકરાઓ છે, થોડું જાતું કરી દો ને.
અરે તમે જૂના વિચાર એના ઉપર થોપવાની કોશિશ કરો છો. પણ તું જેટલું મને સમજાવે છે ને એટલું તું વહુને સમજાવ કે ભાઈ કઈ રીતે તારા સસરા કહે છે પૈસા બચાવવાનું કહે છે. હું બીજું કઈને નથી કહેતો, કારણ કે હરે ફરીને ક્યાં કહેતું કે લાવો પપ્પા મને પૈસા આપો, મારે સાડી લેવી, મારે ફલાણો મેકઅપ ખલાસ થઈ ગયો, મારા ચંપલ સેન્ડલ તૂટી ગયા. તો બધું લિમિટમાં સારું લાગે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે એને અત્યારે જિંદગી જીવવાના દિવસો છે એ પછી જીવે? હા, ખર્ચા કરવાના દિવસો છે એ પછી કરે? એ શું 50 વર્ષે સાડી લેવા જશે, 50 વર્ષે બ્રેકઅપ લેવા જશે? નહીં ને. અરે થાય એટલી કરકસર ઘરમાં બધા કરે છે, પણ તમારા મગજમાં એક જ વાત કહેવાય ને કે ઘર કરી ગઈ છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એક પણ રૂપિયો ઘરમાં વપરાવો ન જોઈએ. તો પછી એક કામ કરો, મને છૂટાછેડા આપી દો ને, છોકરાઓને મારી ભેગા મોકલી દો. કેવી અમે ગાંડા અમારા હિસાબે નાના મોટા કામ કરશું ને ઘર ચલાવ્યા કરશું. એવી ગાંડા જેવી વાત કરે છે. હું કઈ વાત કરું છું ને તું છે મને છૂટા છેડા આપી દો અને એકલા રહો અને અરે આટલી બધી વાત કરવાની જરૂર નથી, ફક્ત સમજવાની જરૂર છે. ઠીક છે, હું એને સમજાવીશ કે બને એટલા ઓછા ખર્ચા કરે, હું કરકસર કરીશ. અને તમે પણ તમારાથી જો થોડો જીવ છૂટો થાય ને તો કરજો. આને હું સમજાવવા બેઠો તો એને મને સમજાવી દીધો. કરો વાત. હા સાગર, ના ના નીકળું જ છું હમણાં પહોંચું. હા, ઓકે. ભાભી, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપો, સાગર મારો વેઇટ કરે છે. ટાઈમ નથી મારી પાસે, બહાર જમી લેજો આજે કેન્ટીનમાં. શું બોલ્યા તમે? તમારા કોલેજની કેન્ટીનમાં જમી લેજો. કેન્ટીનમાં જમવું હોય ને ભાભી તો પૈસા જુએ. પપ્પા મને પૈસા નથી આપતા, મારી પાસે એક રૂપિયો નથી. પ્લીઝ મને ટિફિન બનાવી આપો. એ જ તો વાંધો છે, આ તમારા પપ્પા હવે તો ઘરના રાશન માટે પણ એટલા ઓછા પૈસા આપે છે કે એમાં કઈ પૂરું નથી થતું, અને મારી પાસે ટાઈમ નથી. બસ માનું છું, આમાં તમારી મજબૂરી છે, કારણ કે પપ્પાને બધી જગ્યાએ ગણતરી જ કરવી છે. તો તમે શું કરો? ના, માણસ છે ને એ ગણતરી રાખે, એમાં કંઈ વાંધો નથી, કરકસર કરે. પણ ખાવામાં કઈ જાતની કરકસર કરાતી હશે? એ જ તો. અરે લગન પહેલા એટલા સારા સારા રેસ્ટોરન્ટમાં ખાતી હતી. અરે દર રવિવારે અમે લોકો બહાર ખાવા જતા હતા, અને અહીંયા લગન શું પછી થઈ રહ્યું છે? થોડું ધીમે બોલશો? આજુબાજુ વાળા આપણા ઘર સામે જોવે છે. શું થયું છે? ટિફિન નથી બનાવ્યું ભાભીએ, ઘરમાં ખાવાનું કાંઈ પડ્યું નથી એટલા માટે, અને બહાર કેન્ટીનમાં ખાઈ શકું એટલા રૂપિયા નથી મારી પાસે. બેટા, હું સમજુ છું, તમારા પપ્પાના સ્વભાવને હું બહુ સારી રીતે જાણું છું, પણ જુઓ, એની જગ્યાએ પણ ખોટા નથી કે થોડી ઘણી ઘરમાં કરકસર કરવી પડે. થોડી ઘણી? મમ્મી, આ થોડી ઘણી કરકસર કહેવાય? મતલબ કે ખાવા જેવી બાબતમાં પણ પપ્પા કરકસર કરવાનું કહે છે તો કરવાનું શું મમ્મી? હું સમજાવીશ એને. અને વાત રહી બેટા તારા પપ્પાની, તો એની કોઈ વાતનું તું ખોટું નહીં લગાડતી. જો એમનો સ્વભાવ પહેલેથી આવો છે, પણ એમનો ઈરાદો એવો નથી કે તમને પૈસા ના આપે. હું તારા પપ્પાને બહુ સારી રીતના ઓળખું છું. મને લાગ્યું જ હતું. તમને તો આ બધું કહેવાનો કોઈ મતલબ જ નથી ને, કારણ કે એ તો તમારા પતિ છે, એટલે તમે તો એમની જ સાઈડ લેવાના. બેટા, આજે સવારે મારે જે કહેવાનું હતું મેં એમને પણ કીધું છે. એક મિનિટ ઊભું. મમ્મી ક્યાં ગયા હશે? મને શું ખબર. જો હવે તમે લોકો માથાકૂટ કરવાનું બંધ કરો. લે બેટા, 200 રૂપિયા. આ તારા પપ્પા ઘર ચલાવવા માટે જે પણ કંઈ પૈસા આપે છે એમાંથી થોડી ઘણી જે બચત કરી છે આ એમાંથી મેં તને આપીશ. ભાભી, મમ્મીએ 200 રૂપિયા આપ્યા છે, પણ હું કેન્ટીનમાં વડાપાઉં કેવું કંઈ ખાઈ લઈશ. ઘર ચલાવવા માટે રાખો. સેવા દો, તમારા ભાઈને હું કહી દઈશ, એ લઈ આવશે. પ્લીઝ. હું જાણું છું કે ઘરમાં કંઈ નહીં હોય એટલા માટે જ તમે ટિફિન નહીં બનાવ્યું. લો, ઓલ ધ બેસ્ટ. રાજ,
શું થયું? રાજ, કઈ સમજ નથી પડતી શું કરું. હું ઘરે ગઈ હતી. મમ્મીએ કીધું હતું કે કઈક જરૂરી વાત કરવાની છે, જલ્દીથી જલ્દી ઘરે આવ. ઘરે ગઈ તો ખબર પડી કે શું બહુ શું? બહુ મોટી તકલીફ આવી ગઈ છે. અરે શું પણ તું આટલી બધી કેમ ગભરાયેલી છે? શું વાત થઈ? બોલ. તમને ખબર છે ને, ભાઈ બીમાર હતા, એમનો પેલો કઈક રિપોર્ટ આવવાનો હતો. હા હા હા. એ રિપોર્ટમાં ખબર પડી કે ભાઈનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. શું? કઈ સમજ નથી પડતી શું કરું. બધા ઘરે બહુ ટેન્શનમાં હતા. હ- હા, આ બધી વસ્તુઓમાં બહુ મોટો ખર્ચો આવશે. ડોક્ટરે તો 50 લાખનું કીધું છે. 30 લાખ રૂપિયા? તમને તો ખબર જ છે ને કે મારા ઘરમાં એટલા બધા પૈસા પણ નથી. જો. બધા બહુ ચિંતામાં છે. આ બધું કેવી રીતે થશે? બધું કેવી રીતે બરાબર થશે? તું પેલા શાંત થઈ જા. અને જો વાત તો સિરિયસ જ છે, પણ આ કંઈક રસ્તો તો કાઢવો પડશે. એક કામ કરું છું હું, પપ્પાને વાત કરું છું. પપ્પા આમાં હેલ્પ કરશે. ઠીક છે ને? કોઈ મતલબ નથી પપ્પાને વાત કરવાનો. ત્યાંથી સૌથી પહેલા મેં પપ્પાને ફોન કર્યો હતો, પણ પપ્પાએ તો આ બધું સાંભળીને કે મને પૈસાની જરૂર છે, તરત જ મને ઝાટકી નાખી કે હું આટલા બધા પૈસા નહીં આપી શકું. મારે અને શું કરવું મને કઈ નથી સમજાતું. તમે પ્લીઝ કંઈક કરો. મને જો 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 તું પ્લીઝ શાંત થઈ જા, બહુ ટેન્શન નહીં લે. અને ભલે તને પપ્પાએ કહી દીધું આવી રીતે, પણ એકવાર હું વાત કરીશ અને ડિટેલમાં બધું કહીશ તો મને ખ્યાલ છે એ માની જશે. મને નથી લાગતું કે પપ્પા માનશે. હા, તમને ખબર છે ને કે પપ્પા કેટલા કંજૂસ છે. હા, થોડા ઘણા પૈસા માટે જે માણસ આટલું બધું વિચારતો હોય એ 50 લાખ માટે. તારી વાત એ સાચી છે. પપ્પાએ તો મને કેટલી વાર ઝાટકી નાખ્યો છે. દર વખતે મને ટોન્ટ માર્યા કરે, તારો પગાર સારો નથી, તું તારા ખર્ચા નથી ઉઠાવી શકતો, તારી પત્નીના ખર્ચા નથી ઉઠાવી શકતો. તને તો ખબર જ છે કેવું કેવું બોલે છે. હવે એની પાસે હું પૈસાની હેલ્પ તો હું કેવી રીતે માંગી શકું? એ જ તો કહું છું. હા, મને મારા ભાઈની બહુ ચિંતા થાય છે. મારા મમ્મી પપ્પા બધા કેવા હાલમાં છે ને એ મેં જોયા છે. હા, મને બહુ ચિંતા થાય છે. શું થશે મારા ભાઈનું? જો જો તું આટલી બધી ચિંતા નહીં કર, અને કંઈક થઈ જશે સારું. એક કામ કરી. કેવી રીતે થઈ જશે? ક્યાંથી આવશે આટલા બધા પૈસા? એક તો મને ગુસ્સો એટલે આવે છે કારણ કે અહીંયા આ ઘરમાં આટલા બધા પૈસા પડ્યા છે, તોય હું નથી આપી શકતી કારણ કે મને ખબર છે કે મારા સસરા કેવા છે. શું કરું? તો એક કામ કરીએ, એ બધું તું અત્યારે નહીં વિચાર. આપણે એક કામ કરીએ, અત્યારે હોસ્પિટલ જઈએ. ચાલ ચાલ ચાલ, અત્યારે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. હા. ચાલ. શું થયું? તમે લોકો ટેન્શનમાં કેમ બેઠા? પપ્પા પપ્પા પપ્પા, તમારું જેટલું આભારવાનું એટલું ઓછું છે પપ્પા. બેટા બેટા તે કામ કર, પેલા ઊભી થઈ જા. આજે બેસ અહીંયા. આજે તમારા લીધે મારા ભાઈની જિંદગી બચી ગઈ. પપ્પા, મને કઈ સમજાયું નહીં. વાત એમ હતી કે મારા ભાઈને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. એમાં 50 લાખ રૂપિયાની જરૂર હતી. 50 લાખ રૂપિયા? હા, અને તને તો ખબર છે ને કે એ લોકો હવે 50 લાખ રૂપિયા એટલા જલ્દી તો કેવી રીતે સગવડ થાય? આપ જાણું છું હું કે આ લોકોની પરિસ્થિતિ એવી નથી કે આટલા બસ બેટા, હવે મારી વાત સાંભળો. આ બધા તર્ક વિતર્ક કરવાની કોઈ જરૂર નથી. કવિતાના ભાઈના ઓપરેશનના પૈસા હું જમા કરાવીને આવ્યો છું. તમે આપ્યા છે પપ્પા? હા. 50 લાખ રૂપિયા તમારી પાસે ક્યાંથી આપ્યા? બેટા, તમે લોકો મને એમ કહેતા હતા ને કે પપ્પા કંજૂસ છે, ચીકણા છે. હું માનું છું, હું પોતે એક્સેપ્ટ કરું છું
કે હું કંજુસાઈ કરતો હતો, વધારાનો કોઈ ખર્ચો થાય તો તમારા પર ખીજવાતો હતો, તારા કામ બાબતું ખીજવાતો હતો, તારા કોલેજના નકામા ખર્ચા વિશે ખીજવાતો હતો. એ એકંદરે તમારી વાતને હું માનું છું કે મેં કંજુસાઈ કરી, પણ આજે એ જ ભેગા કરેલા પૈસા, એ પાય ભેગી કરેલી, આજે સંકટના સમયે અમારા વેવાઈને કામ લાગીને. હા પપ્પા, તમે બિલકુલ સાચી વાત કરો છો. અમને બધાને બસ એવું જ લાગતું હતું કે તમે કંઈક વધારે પડતી જ કંજુસાઈ કરો છો, પણ એ કંજુસાઈ નહોતી, એ કરકસર હતી. અને બચાવેલા પૈસા આજે ચમત્કારની જેમ કામ આવે છે. પપ્પા પપ્પા આજે તમે મારા ભાઈની જાન બચાવી છે, અને આજ સુધી મેં તમને કંઈ પણ ખોટું કીધું હોય ને તો એના માટે મને માફ કરી દેજો. બેટા તું મને હાથ નહીં જોડ, હું તને મારી દીકરી માનું છું, અને મને મેં જે મારી ફરજમાં આવે ને એ જ મેં કર્યું છે, મેં કોઈ નવાઈ નથી કરી. બસ બેટા, જે થયું એ ભૂલી જાઓ. માનું છું કે તારા પપ્પા કંજુસાઈ અને કરકસરાઈ આપણી પાસે વધારે કરાવડાવતા હતા, પોતે પણ કરતા હતા. એમનો રસ્તો કદાચ ખોટો હતો, પણ એને બચત કરેલા રૂપિયા આજે કોઈનો જીવ બચાવી શકતા હોય તો એ આપણા બધા માટે સાચું જ હતું.